હનુમાન ચાલીસાનો બધાય પાઠ કરે છે, હું પણ કરું છું, તો આ હનુમાન ચાલીસામાં કેટલી શક્તિ છે, બળ છે, એ થોડું જણાવશો? હનુમાન ચાલીસા હું તો કહું ને કે દરરોજ જે સવારે ઉઠ્યા અને રાત્રે સૂતા સુધી હનુમાન ચાલીસા કરવી, કેમ કે હનુમાનમાં જ રામનું નામ સમાયેલું છે, એટલે હનુમાન ચાલીસા કરવી, અવિરત કરવી. હનુમાન ચાલીસા રોજ કરીએ. અને આ કળિયુગની વાત કરીએ ને તો કળિયુગમાં ભગવાન શ્રી હરિનું કીર્તન શ્રવણ, કથાનું શ્રવણ એ જ મોટી ભક્તિ છે. એટલે આ ઘોર યુગમાં પ્રભુનું નામ સ્મરણ, સેવા, સ્વહિત અને સમાજહિત અને રાષ્ટ્રહિતની વાત કરીએ ને તો માટેનું એક સર્વોત્તમ સાધન એટલે હનુમાન ચાલીસા. શ્રીમદ ભાગવત અને રામચરિત માનસમાં પણ ભગવાન રામે ભક્તિનો સંદેશ આપતામાં સબરીને એમ કહ્યું હતું કે મારી પહેલી ભક્તિ છે સ્વજનોનો સંગ, સંતોનો સંગ, જ્યારે બીજી ભક્તિ મારી કથાનું શ્રવણ છે. સાહેબ, જીવનનો બધો થાક ઉતારી આપે છે. આ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ ને તો હૃદયમાં ગુણોની પ્રતિષ્ઠા થાય. હનુમાન ચારિત્ર પ્રકાશથી ઉત્તમ નિર્વાહ કરીએ આપણે. તો સાથે મળીને હનુમાન ચાલીસા કરવાથી બહુ ઘણો ફાયદો થાય છે. તો આવો હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન ચાલીસાની કથાઓ કરીએ. જય કષ્ટભંજન દેવ, સાળંગપુર વાળા દાદાની જય. શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. આવો હનુમાન ચાલીસા કરીએ.